Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુનું વચન જે આ માસમાં આપણને આપવામાં આવ્યું છે, મળ્યું છે, યોહાન 14:14, જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે જ્યારે જો શબ્દો તમે જુઓ જોતું નહીં, તારે ગજબની બાબતો એ વચનો સાથે, પ્રોમિસ સાથે સંકળાયેલી છે. અને આજે પણ વાલા મિત્રો, સવારમાં જો આપણે વિશ્વાસ કરીએ છીએ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો આપણા પ્રભુ આપણા પર પુષ્કળ કૃપા, કરુણા, દયા કરવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર when we believe or when we start to believing, જ્યારે આપણે શરૂઆત કરે છે પ્રભુ પર ભરોસો કરવાનો, વિશ્વાસ કરવાનો, તેમની પાછળ ચાલવાનો, ચોક્કસ નાના મોટા પ્રશ્નો તમારી સાથે ચાલે છે, પણ તમે અદ્ભુત પ્રભુના કાર્ય જોઈ શકો છો. ઘણીવાર પ્રભુની પાછળ ચાલવાને માટે અઘરું પણ હોય, મુશ્કેલ પણ હોય, પણ જો એ પરિસ્થિતિમાં આપણે પ્રભુની પાસે જઈએ છીએ તો તેમના તરફથી તમને અને મને ફળ મળ્યા વગર રહેતું નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જુઓ, બાઇબલમાં નવા કરારની અંદર એક સુંદર બાબત જણાવવામાં આવી છે. એક સ્ત્રી છે જેને 12 વર્ષથી લોહીવા છે. જેને 12 વર્ષથી લોહીવા છે. અને એવા લોકોને બહાર રાખવામાં આવતા, દૂર રાખવામાં આવતા, સમાજમાં બહુ સ્થાન તેમનું રહેતું નહીં. અને મિત્રો, એની સામે એક જોખમ હતું કે જે લોકો જુએ, જાણી જાય તો મૂસાના નિયમ પ્રમાણે જે તે એના પર શિક્ષા તેણે ભોગવવી પડે. પણ એણે એ ભીડ તરફ દ્રષ્ટિ ન કરી. એણે એ ભીડ તરફ, she don't look on the crowd, but જાણે she find out Jesus. એ ભીડમાં તેણે પ્રભુને શોધ્યા, પ્રભુને જોયા અને ટાર્ગેટ કે હું એમની જબ્બાની કોરને અડકીશ. જબાની કોરને અડકીશ.
અને ખરેખર જે વિશ્વાસ સાથે તે ગઈ હતી, જે વિશ્વાસ સાથે તે ગઈ હતી, એને કોઈ મોકલી ન હતી કે તું જા આ જગ્યા પર ઈસુ છે અને તેની જબ્બાની ખોરને અડકજે અને તું સાજી થઈશ. બાઇબલ એ સ્પષ્ટ નથી કરતું કે એને એ બાબતની ખબર કેમ નહીં પડી કે અહીં ઈસુ છે, કેમ કે એ તો વૈદોને શોધનારી હતી. બાઇબલ કહે છે કે તે વૈદોને પાછળ ફરતી હતી ને એટલી હદે એને એની દવાઓ કરાવી કે એનું દર્દ તો વધ્યું અને એના નાણાં, એની પૂંજી પણ પૂરી થઈ ગઈ હતી. આપણે સ્પષ્ટ જાણતા નથી કે એને કઈ રીતના પ્રભુ ઈસુ વિશે માહિતી મળી, પણ આ બાબત પ્રૂવ કરે છે she got the news. તેને સમાચાર મળ્યા કે પ્રભુ અહીં આવવાના છે, આ વ્યક્તિ, આ ગુરુ કે જે સાજા કરે છે, જેને તમે અને હું આજે ભજીએ છે, જેમની તમે અને હું ઉપાસના કરે છે, જેમની બાબત વાતો તમને અને મને દરરોજ સાંભળવા મળે છે, જેમના વચનો તમને અને મને દરરોજ સાંભળવામાં મળે છે, જેમને તેમની ઓળખાણ નથી, તેમને વચનો મોકલવાના આજે હજારો રસ્તા છે. એ સમયમાં એવા કોઈ ટેકનોલોજી રસ્તાઓ ન હતા. આજે તો સવારે આંખ ખોલતા સરસ વોટ્સઅપ ખોલો તો પ્રભુનું વચન હશે, ફેસબુક ખોલો તો પ્રભુનું વચન હશે. ભલે ઘણું બધું છે, ઘણું બધું અલગ અલગ બાબતો પર છે, પણ તમારે અને મારે એ બધાની અંદર પ્રભુને જોવાના છે, શોધવાના છે. એ ભીડની અંદર she found Jesus. એ ટોળામાં એને પ્રભુ મળ્યા और वो विश्वास के साथ चलने लगी. ફરી વાર કહીશ, એ જાતે જાય છે, એ વિશ્વાસ લઈને જાય છે, ખાલી ચાલીને જતી નથી, પણ એક વિશ્વાસ સાથે ચાલીને જાય છે. She was moving and moving and moving and moving. ભીડની અંદર જઈને એના લુગડાને, એટલી ભીડમાં પિત્તર કહે છે તમારા પર લોકો પડાપડી કરે છે, એવી ભીડ, એ ભીડની અંદર she went. એ ગઈ અને તેમના જબ્બાની કોરને અડકી, તે साजी થઈ ગઈ. उसे चंगाई प्रदान हो गई, उसे चंगाई मिल गई. हालेलुया, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ હવે એને બીમાર રાખી નથી વાલા મિત્ર, હવે તે સાજી થઈ ગઈ છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. અને આ જ વિશ્વાસ સાથે હું તમને કહેવા માંગુ છું, પ્રભુમાં મારા વાલા મિત્રો, મારા ભાઈઓ, મારી બહેનો, મારા વડીલો, વૃદ્ધો, એકલા પડી ગયેલા, નિરાશ થઈ ગયેલા, દુઃખી લોકો, ગભરાશો નહીં. આજે પણ એ જ ઈસુ છે. હાલેલુયા. આજે તો એ જ ઈસુ છે, અને બપોરે પણ એ જ, સાંજે પડે જ, સવારે પડે જ, અને તમારો ને મારો અંત થઈ જાય તો પણ એ જ ઈસુ છે. હાલેલુયા. કે જે તમને ને મને આપણા માંગ્યા પ્રમાણે આપે છે. જો તમે મારે નામે કઈ મારી પાસે માગશો તો હું તે કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો પ્રાર્થના સાથે આજના દિવસની તમે અને હું શરૂઆત કરીએ.
વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, અમે પણ આજે જ વિશ્વાસ સાથે તમારી આગળ નમી ગયા છે કે જેમ અને જે બાબતો વાના અને જે પ્રમાણેની અમારી જરૂરિયાતો છે, અમે અમારી પ્રાર્થનાઓ દ્વારા અમે તમને જણાવીશું. અમારી પોતાના શબ્દોમાં, અમારી પોતાની પ્રાર્થના અમારા મુખમાંથી અમે બોલીશું અને અમે તમને હાંક મારીશું. તમારા વચન પ્રમાણે બધું જ અમે તમને આપી દઈશું અને અમે તમારી પાસેથી દરેક વાતનો જવાબ લઈને આજે સવારમાં અમે શરૂઆત કરવાના છે. એ વિશ્વાસ સાથે અમે આજના દિવસમાં આગળ વધીએ છીએ. આજે પડેલા બેઠા થઈ જાય, નિરાશ રડતા લોકો હવે પછી તેમના ચહેરા ઉદાસ ના રહે પ્રભુ. હા પ્રભુ, કોઈનું મન ઉદાસ ના રહે પ્રભુ. તમે આજે એવું થવા દો પ્રભુ. કોઈ બીમારી તેમના પર રાજ ના કરે. અમે એને ધમકાવીએ છીએ તમારા નામથી. તમે જેમ પિત્તરના સાસુને મળ્યા અને તેના તાવને ધમકાવ્યો પ્રભુ, અમે આજે એ જ વિશ્વાસ સાથે સાંભળનારની બીમારીને તમારા પવિત્ર નામમાં ધમકાવીએ છીએ. ગેટ આઉટ, ગેટ લોસ્ટ. જઈને સમુદ્રના ઊંડાણામાં પણ અમે ઈસુના લોહીમાં એને કવર કરીએ છીએ અને 39 ફટકામાં સાંભળનાર બીમાર વ્યક્તિ, ભાઈ બહેન, દીકરા દીકરીને, વૃદ્ધ વડીલને, નાના બાળકોને અમે આવરી લઈએ છીએ. into the name of Jesus. દરેક ઘૂંટણ અમે, દરેક જીવ કબૂલ કરે પ્રભુ. જે વિશ્વાસ અમે ધરાવીએ છીએ એ જ વિશ્વાસથી તેઓ તમારી પાસે આવે, તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી જ ઈચ્છાઓ પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા નાશમાં જતા આત્માઓનો બચાવ થાય પ્રભુ. પ્રભુ, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને તમે દૂર કરો. વ્યસનોમાંથી બહાર કાઢો, ખોટા રસ્તામાંથી બહાર કાઢો. ગેરમાર્ગે દોરવાઈ ગયા છે પ્રભુ, મિસગાઈડેડ, મિસલીડેડ પ્રભુ. એના કારણ જે પણ હોય પણ તમે તેમને પાછા લાવો, ક્ષમા કરો પ્રભુ. તમે તો માફી આપનાર ઈશ્વર છે. તેમનો આત્મા નાશમાં ન જાય પ્રભુ. અમે વધસ્તંભ પર તમારું બલિદાનને યાદ કરીએ છીએ કે તમે ઘણા બધા લોકોના માટે પ્રભુ તમારું રક્ત વહેવડાવ્યું છે. એમાંના કોઈ પણ અત્યારે એવા વ્યક્તિઓ પ્રભુ નાશના રસ્તાઓ પર છે, ત્યાંથી તેઓ પાછા ફરે એવી અમે પ્રાર્થના કરી છે. અમારા બધા અમે બધા દરેક સેવક અને સેવિકાઓ જે અમે સેવાઓ કરીએ છીએ પ્રભુ, અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો કે નાશમાં જતા આત્મા બચી જાય. અમારા મધ્યે પ્રભુ લડાઈ ઝઘડા છે પ્રભુ, એને દૂર કરો. સેવક અને સેવિકાઓ મધ્યે પ્રભુ તમે સંધિ કરાવો પ્રભુ. બધા એક મન એક ચિત્ત ના થાય, શરૂઆત અમારાથી કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જીવતા ઈશ્વર દરેકના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનને પ્રભુ આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ એવા આવકના સાધન, તેમને આવકના સાધન આપો. બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માટેના તમામ રસ્તા આશીર્વાદિત કરો. ઇમ્પોસિબલ પ્રભુ જે પણ હોય પ્રભુ તમને પોસિબિલિટીમાં કન્વર્ટ કરી દો પ્રભુ પિતા. આ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. IELTSના બેન્ડ આપો પરમેશ્વર પિતા પ્રભુ. લોન આપો, મકાન આપો, નાણાંનો આશીર્વાદ આપો. મકાન વેચાય, જે પ્લોટ ખરીદવો છે, વેચવો છે, એ પ્રમાણે બની શકે એવું તમે થવા દો રાજા
મકાન ખરીદવું છે અને જે મકાન વેચવું છે વેચાય એવું થવા દો પ્રભુ પિતા. હા પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓને પ્રભુ તમે વિકલાંગોની પણ સાથે રહો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ. અમે પ્રભુ તમારી તરફ દ્રષ્ટિ રાખીએ છીએ પ્રભુ. જેમ નહેમ્યાએ કહ્યું આકાશના દેવ અમને મદદ કરશે, એમ પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પ્રભુ તમારી આગળ નમી જાઉં છું. તમે જાણો છો બધી જ બાબત પ્રભુ, તમારાથી કઈ જ જાણ નથી પ્રભુ, કઈ જ જાણ નથી પ્રભુ. તમે કૃપા કરો, તમે દયા કરો પ્રભુ. અને પ્રભુ આકાશના બારી બારણા દરવાજા પ્રભુ અમારા માટે આશીર્વાદના તમે ખુલ્લા કરજો. દરેક સાંભળનાર પર તમારો આત્મા ઉતરી આવે, દરેકને શુદ્ધ કરો, પવિત્ર કરો, પાપોની ક્ષમા કરો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો પ્રભુ, અને તેમની આંખમાં આંસુને તમે આનંદમાં બદલી નાખો, એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં પ્રભુ અમારો કંટ્રોલ લો, અમારી સાથે રહો, તમારી પવિત્ર હાજરી રાખો, અને સાંજે ફરીવાર તમારું ભજન કરવા તેડી લાવો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.